હેલો એવરીવન, કેમ છો? આપણે આગલા વિડીયોમાં આર્થિક વૃદ્ધિ એટલે શું બહુ સરસ રીતે ડિટેલમાં શીખી ગયા છીએ. તમે એ આર્થિક વૃદ્ધિનો આખો ખ્યાલ તમારી નોટમાં પણ લખી લીધેલો હશે, બરાબર વાંચી લીધું હશે. મારી સાથે સાથે તમે સ્વાધ્યાય કરતા જશો તો જ આ વસ્તુ સરળ પડશે. વારંવાર એક જ સૂચના આપું છું કે હું જે કરાવું ત્યાર પછી તરત જ ત્યારે જ, કારણ કે અત્યારે તમારે બહાર જવાનું નથી, ટ્યુશનમાં જવાનું નથી, સ્કૂલમાં જવાનું નથી, અહીંથી જે ભણાવીએ કે શીખવીએ એ જ કરવાનું છે. તો એટલા માટે તમારો સમય ફાળવો અને ધીમે ધીમે આ બધી જ વસ્તુઓ શીખતા જાઓ, જેથી કરીને એકસાથે બધું છેલ્લે અઘરું ન પડે. આજે પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આર્થિક વિકાસનો ખ્યાલ સમજીએ. ગઈકાલે આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ સારી રીતે સમજી લીધો છે, તમને બધા જને આવડી ગયું હશે. હવે આર્થિક વિકાસ કોને કહેવાય? કારણ કે આર્થિક વિકાસ છે ને એ મર્યાદિત નથી. વૃદ્ધિ મર્યાદિત ખ્યાલ છે, પરંતુ વિકાસ એ વિસ્તૃત ખ્યાલ છે. એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આર્થિક વિકાસને સમજવા માટે સૌથી પહેલાં તો એ સ્વીકારી લેવું પડે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એ કોઈ એક સમયના કેદમાં નથી. સતત, કારણ કે વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે અને ગુણાત્મક પરિવર્તન માટે ગરીબી, બેરોજગારી, મોંઘવારી, વસ્તી વધારો આ બધા જ પરિબળોને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. એટલે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું સાધન છે, કારણ કે લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે છે એ આપણે ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે જ, કારણ કે આર્થિક વિકાસ કરવો હોય તો 2 બાબતો ધ્યાન રાખવાની હતી કે લોકોની માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ સુધરે. અને જો લોકોની આવક વધશે તો સ્વાભાવિક જ છે કે ઊંચું જીવન ધોરણ જીવશે, અને ઊંચું જીવન ધોરણ જીવશે તો એની સુખાકારીમાં વધારો થાય. એટલે આર્થિક વિકાસ છે એ સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. અને માટે જ આર્થિક વિકાસમાં કઈ બાબતનો સમાવેશ થઈ જાય છે? તો કે આર્થિક વિકાસમાં પહેલાં તો આર્થિક વૃદ્ધિ આખી સમાઈ જાય છે. એટલે આર્થિક વિકાસ છે એ વિસ્તૃત ખ્યાલ છે અને વૃદ્ધિ છે એ મર્યાદિત ખ્યાલ છે. આર્થિક વિકાસમાં કઈ બાબતો સમાઈ જાય છે? તો કે આ 3 બાબતો આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. સૌથી પહેલાં તો આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ આ બધી જ બાબતો આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. એટલા માટે જ આર્થિક વિકાસ એ સતત ચાલતી લાંબા ગાળાની પ્રક્રિયા છે. અને આર્થિક વિકાસથી જ દેશમાં સુખાકારી વધે, જીવન ધોરણ સુધરે અને આર્થિક પ્રગતિ પણ થઈ શકે છે. એટલે આર્થિક વિકાસનો ખ્યાલ એ આર્થિક વિકાસમાં વૃદ્ધિ આખી સમાઈ જાય છે. એનો મતલબ જ કે આર્થિક વિકાસ એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો. શોર્ટ ફોર્મ લખ્યું છે વાસ્તવિક રાષ્ટ્રીય, વાસ્તવિક માથાદીઠ. યાદ રાખવાનું, કેમ કે આપણે આર્થિક વૃદ્ધિમાં પણ આ વસ્તુ કીધી હતી કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે, વાસ્તવિક માથાદીઠ આવક વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ જ્યારે વૃદ્ધિની વાત થઈ હતી ત્યારે આપણે એ વસ્તુ પણ કીધી હતી કે ઉત્પાદનના પુરવઠામાં વધારો થઈને ઉત્પાદન વધે. અને બીજી બાબત એમાં હતી કે ઉત્પાદનના સાધનનો જે પુરવઠો છે એની ગુણવત્તામાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય અને ઉત્પાદન વધે અને જેથી રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ છે. પરંતુ અહીંયા વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે, વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પરંતુ આ ગુણાત્મક ફેરફાર છે. પહેલામાં માત્ર ઉત્પાદનમાં વધારો અને રાષ્ટ્રીય આવકમાં વધારો બતાવેલો હતો. આ થોડા તફાવતના મુદ્દા પણ બનતા જાય છે. આપણે તફાવત વ્યવસ્થિત શીખીશું, પણ આ બંને વચ્ચેનો ભેદ શું છે એ પણ યાદ રાખતા જઈએ. અહીંયા વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે, વાસ્તવિક માથાદીઠ આવક વધે એ તો આર્થિક વૃદ્ધિ જેવું જ લાગે આપણને, સેમ. પરંતુ ફેર શું છે? એમાં પરિમાણાત્મક માત્ર જથ્થામાં થતો વધારો દર્શાવવામાં આવેલો હતો, જ્યારે અહીંયા ગુણાત્મક ફેરફારો એટલે જે વારંવાર હું કહું છું, ગરીબીમાં ઘટાડો, બેરોજગારીમાં ઘટાડો, મોંઘવારીમાં ઘટાડો, સાથે વસ્તીમાં ઘટાડો, આવકની અસમાનતામાં ઘટાડો અને લોકોનું જીવન ધોરણ સુધરે.
આ બધી જ બાબતો જેને ગુણાત્મક ફેરફારમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે આર્થિક વિકાસ છે એ ઘણા બધા આયામો ઉપર કામ કરે છે, માટે એને શું કહેવાય? બહુમુખી પ્રક્રિયા છે. એને કોઈ એક કામ નથી કરવાનું. આર્થિક વૃદ્ધિ હતી એણે તો ઉત્પાદનમાં વધારો કરી અને પછી રાષ્ટ્રીય આવકમાં વધારો, માત્ર પરિમાણાત્મક હતું. એટલે એમાં વિસ્તૃત કામ નહોતું. જ્યારે આર્થિક વિકાસ છે એ બહુમુખી પ્રક્રિયા છે, અર્થતંત્રમાં ચાલતા ઘણા બધા ક્ષેત્રોની સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. આર્થિક અને સામાજિક માળખું. આર્થિક વિકાસ થાય છે ત્યારે આર્થિક અને સામાજિક માળખું બદલાય છે, કારણ કે જેમ જેમ લોકોને ગરીબી દૂર થાય, બેરોજગારી વધે, અને રોજગારી વધશે એટલે આવક વધશે, આવક વધે તો માંગ વધે, માંગ વધે લોકો સારી વસ્તુ વાપરતા થાય, જીવન ધોરણ સુધરે. એટલે આર્થિક અને સામાજિક બંને, જો આર્થિક પરિબળ કે આર્થિક પાસું જ્યારે વ્યક્તિનું સુધરે છે ત્યારે સામાજિક સ્ટેટસ પણ સુધરે છે. એટલા માટે પેલી કહેવત છે ને, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, આ સીધી રીતે લાગુ પડે છે કે જ્યારે આર્થિક તમારું સ્ટેટસ વધે છે ત્યારે સામાજિક સ્ટેટસ પણ સુધરે છે. એટલે આર્થિક અને સામાજિક માળખું આખું બદલાય છે અને આર્થિક સામાજિક બંને ક્ષેત્રોમાં પ્રગતિ થાય છે અને ત્યારે કહેવાય છે કે આર્થિક વિકાસ થયો છે. આમ આર્થિક વિકાસ બહુ બધી બહુમુખી પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે અને અર્થતંત્રની તમામ વસ્તુઓ ઉપર લાગુ પડે છે. અને ખાસ કરીને જ્યારે અર્થતંત્રના ત્રણ મુખ્ય ક્ષેત્રો ખેતી, ઉદ્યોગ અને સેવાની વાત કરીએ ત્યારે આર્થિક વિકાસ થાય એટલે રાષ્ટ્રીય આવકનું આખું માળખું બદલાઈ જાય છે. મેં શરૂઆતમાં જ્યારે આર્થિક વિકાસની વાત શરૂ કરી હતી ત્યારે અને પહેલું પ્રકરણ ચલાવતી હતી ત્યારે પણ આ વસ્તુ યાદ કરી હતી કે દેશનો વિકાસ થયો છે એવું ક્યારે કહેવાય? તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો, ટકાવારી ફાળો ઘટે અને ઉદ્યોગ તથા સેવા ક્ષેત્રનો ટકાવારી ફાળો વધે ત્યારે દેશે આર્થિક વિકાસ કર્યો છે એમ કહેવાય. વિકસિત દેશો વિશેની જ્યારે ચર્ચા કરીએ અને ત્યારે એનો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો જોઈએ તો લગભગ 5% અંદર એ અમેરિકા હોય, જાપાન હોય, આ બધા જ વિકસિત દેશો છે કે જેનો ખેતી ક્ષેત્રનો હિસ્સો માત્ર 5%ની આસપાસ છે. 95% ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો હોય છે. એટલે એ વિકસિત દેશો છે. જ્યારે વિકાસશીલ દેશોમાં સૌથી વધારે લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે અને ખેતી ક્ષેત્રનો હિસ્સો જ રાષ્ટ્રીય આવકમાં વધારે હોય છે. એટલે દેશ જ્યારે વિકાસ કરે છે ત્યારે ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટતો જાય છે અને સેવા અને ઉદ્યોગ ક્ષેત્રનો ટકાવારી ફાળો વધે ત્યારે દેશે વિકાસ કરેલો છે એમ કહી શકાય. ખેતી ક્ષેત્રનું પ્રાધાન્ય વિકાસશીલ દેશોમાં હોય છે. એનો મતલબ કે ખેતી ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેકારી પણ જોવા મળે છે. તો જો વિકાસ થાય તો આ પ્રચ્છન્ન બેરોજગારો જે છે એને અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાય છે અને એના માટે રોજગારીની વ્યવસ્થા થઈ શકે છે. આપણે 11મા ધોરણમાં પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ આખો વિસ્તૃતપણે શીખીને આવ્યા છીએ. બેરોજગારીમાં ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી સૌથી મોટી જો કોઈ બેરોજગારી હોય તો એ પ્રચ્છન્ન બેરોજગારી છે. વ્યક્તિ દેખીતી રીતે કામમાં સંકળાયેલી હોય છતાંય કુલ ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય છે. ખેતી ક્ષેત્રે ઘરના તમામ સભ્યો દર વખતે આખું વર્ષ ખેતરમાં જાય કામ કરવા, પરંતુ જરૂરિયાત 3 જણની જ હોય અને 5 જણા આખું વર્ષ કામ કરે છે તો 5ને બદલે 3 ગયા હોત તો એ કુલ ઉત્પાદન એટલું જ રહ્યું હોત. બાકીના જે વધારાના 2 જણા છે એનો કુલ ઉત્પાદનમાં ફાળો શૂન્ય હોય. એટલે એમય કહેવાય કે પ્રચ્છન્ન બેરોજગારીમાં જે વ્યક્તિનો કુલ ઉત્પાદનમાં ફાળો શૂન્ય છે એટલે કે એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. તો આવા પ્રચ્છન્ન બેરોજગારો ખાસ કરીને ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં સૌથી વધારે જોવા મળે છે. પણ જો દેશ વિકાસ કરે તો ખેતી ક્ષેત્ર અને ગામડાની આસપાસ પણ એવા ઉદ્યોગો અને ક્ષેત્રોનો વિકાસ થાય કે આવા પ્રચ્છન્ન બેરોજગારો છે એને અન્ય ક્ષેત્રમાં રોજગારી અપાવી શકાય. ત્યાર પછી વિકાસ થશે એટલે નવી ટેકનોલોજી આવશે, નવા બિયારણો આવશે અને આ નવી ટેકનોલોજી, નવા બિયારણો એને લઈને ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં પણ વધારો થશે, ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદનમાં વધારો થશે અને સેવા ક્ષેત્રમાં પણ નવી ટેકનોલોજી આવશે. એટલે સમય અને ખર્ચ બંનેનો બચાવ થશે. મહત્વની વસ્તુ છે સમય બચી જાય અને ખર્ચ બચી જાય.
અને ખૂબ ઝડપથી ઉત્પાદન થશે. ટેકનોલોજીના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરફેર પણ બહુ ઝડપથી કરી શકાય છે, એટલે સમય અને ખર્ચ બંને બચે છે. એટલે નવી ટેકનોલોજી, નવા બિયારણો એટલે ઉત્પાદનનું આખું માળખું પણ બદલાઈ જાય અને વેચણીનું પણ માળખું બદલાઈ જાય. ઉત્પાદન વધી જાય, વેચણી માટે અન્ય સાધનોની જરૂરિયાત પડે, કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત પડે, એના ગોડાઉન, સામાન ભરવા માટે, આયાત નિકાસ, આ બધી જ વસ્તુઓ દેશની ધીમે ધીમે વધતી જાય છે. એટલે ઉત્પાદન અને વેચણીનું માળખું પણ બદલાય છે. અને આ ઉત્પાદન અને વેચણીનું માળખું બદલાય એટલે કે માળખાકીય પરિવર્તનો થાય છે. જો દેશમાં વિકાસ થશે એટલે સંપૂર્ણ દેશના માળખામાં પરિવર્તન થશે. ઉદ્યોગ સેવા ક્ષેત્ર એનો પણ રાષ્ટ્રીય આવકમાં જે ટકાવારી ફાળો છે એ પણ બદલાશે. નવી નવી ટેકનોલોજી, નવા બિયારણો, નવા શોધખોળો, ખેતી ક્ષેત્રના જે બેકારો છે એને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળશે. એમ આખું માળખું બદલાઈ જશે. એ માળખાકીય પરિવર્તનને કારણે ગરીબી અને બેરોજગારી, કારણ કે માળખાકીય પરિવર્તનથી નવી રોજગારી સર્જાશે અને નવી રોજગારી સર્જાશે, વધુમાં વધુ લોકોને રોજગારી મળશે, એટલે સ્વાભાવિક જ છે કે ગરીબી દૂર થશે. અને ગરીબી દૂર થાય તો આર્થિક અસમાનતા, આ એકબીજા સાથે સંકળાયેલી ત્રણેય બાબતો છે. બેરોજગારી ઘટે તો ગરીબી ઘટે, અને ગરીબી ઘટે તો આવક વધે, અને આવક વધે તો બીજા લોકો જે વધારે પૈસાવાળા છે અને વધારે ગરીબ છે એ આર્થિક અસમાનતાની મોટી ખાઈ છે એને દૂર કરી શકાય, એટલે આર્થિક અસમાનતા પણ ઘટે છે. આમ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એ વિસ્તૃત ખ્યાલ છે અને એ બહુમુખી પ્રક્રિયા છે, કારણ કે આ તમામ ક્ષેત્રોને એ આવરી લે છે. હવે આર્થિક વિકાસની વ્યાખ્યાઓ તમારી ટેક્સ્ટ બુકમાં 3 વ્યાખ્યા આપેલી છે. માઇકલ ટોડેરોની વ્યાખ્યા બહુ નાની છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસની કોઈ પણ વ્યાખ્યા આપો. આર્થિક વિકાસ એટલે શું? અર્થના સ્વરૂપમાં પૂછાય તો આટલું જ લખી શકો તો ચાલે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એ સિવાય 2 અર્થશાસ્ત્રી છે, G.M. મેયર અને મેકલબ. આ બંનેની વ્યાખ્યા પણ ટેક્સ્ટ બુકમાં છે. એ બંને વ્યાખ્યા તમારા માટે આજનું હોમવર્ક છે, કારણ કે એ વ્યાખ્યાઓમાં પણ આ બધી જ સમજૂતીનો સમાવેશ એમાં થઈ જાય છે. અને વ્યાખ્યા તો શબ્દ સહજ લખવાની હોય કે યાદ રાખવાની હોય છે, એટલે આ બંને G.M. મેયર અને મેકલબની વ્યાખ્યા તમારે નોટબુકમાં લખી લેવાની છે. અહીંયા આપણું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેનો ડિટેલમાં આખો ખ્યાલ આપણે પૂરો કરીએ છીએ. હવે પછી આર્થિક વિકાસને અસર કરતા જે કંઈ પરિબળો છે એ, અને પછી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત હવે પછી ભણીશું. આટલું મારી સાથે રેગ્યુલર કરજો, હોમવર્ક કરજો. આપણું આખું ગ્રુપ છે એ બધા જ સ્ટુડન્ટ ઘરે જ છો, બીજી કોઈ પ્રવૃત્તિ નથી. હા, મમ્મી પપ્પાને ધંધા રોજગારી કંઈ હોય અને મદદ કરતા હોય તો ખૂબ સારી વાત છે, પણ છતાંય તમે રોજબરોજનો વિડીયો જોઈ શકો એટલો સમય તો તમે કાઢી જ શકો. એટલે મારી સાથે સાથે રોજ અભ્યાસ કરતા રહેજો એવી આશા રાખું છું. નમસ્તે.